સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના નાનકડા ગામ એવા ઈસનપુરમાં રહેતા પાયલબેન પટેલે ઉચ્ચ અભ્યાસ કરી ખાનગી કંપનીમાં એકાઉન્ટ વિભાગમાં નોકરી છોડી ડ્રોન ઓપરેટર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી, જેના ફળ સ્વરૂપે આજે તેઓએ લાખો રૂપિયાની કમાઈ કરી સમગ્ર ગુજરાતમાં ડ્રોન દીદી તરીકેની નામના મેળવી છે. વર્ષ 2023માં પાયલબેને પુણે ખાતે યોજાયેલી ડ્રોન ઉડ્ડયન સંચાલન તથા તેના નિયમો અંગેની 25 દિવસની વિશિષ્ટ તાલીમ મેળવી. તાલીમ પૂર્વે ઇફકો દ્વારા લેવાયેલ ઇન્ટરવ્યૂ અને લેખિત પરીક્ષા સફળતાપૂર્વક પાસ કર્યા બાદ તેમણે સરકારી સહાય હેઠળ રૂપિયા 15.30 લાખના સાધનોમાં મીડિયમ સાઇઝનો ડ્રોન, ઈ વ્હીકલ ટેમ્પો અને જનરેટર વિના મૂલ્યે મેળવ્યો હતો અને તાલીમ પૂર્ણ કર્યા બાદ ઓલપાડ તાલુકાના 36થી વધુ ગામોમાં ખેતીવાડી પાકોમાં ડ્રોન દ્વારા જંતુનાશક દવાઓના છંટકાવની કામગીરી શરૂ કરી અને માત્ર 2 વર્ષમાં તેઓએ 5.50 લાખથી વધુની આવક હાંસલ કરી. ત્યારે પાયલબેનના પ્રયાસોએ આજની ગ્રામીણ મહિલાઓને નવી દિશા બતાવી છે. તેઓ માત્ર પોતાના જીવનમાં પરિવર્તન લાવી શક્યા એવું નથી, પણ આસપાસની મહિલાઓ માટે પણ આજે તેઓ પ્રેરણાસ્ત્રોત બન્યા છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં મહિલા સશક્તિકરણને ટેકનોલોજી સાથે સંકલિત કરીને રાજ્ય સરકાર દ્વારા પરિવર્તન લાવવાના પ્રયાસો સતત ચાલી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૃઢ નેતૃત્વ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રેરિત નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત અનેક ગામડાની મહિલાઓ આજે આત્મનિર્ભર બનવાની યાત્રા પર આગળ વધી રહી છે.